હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। ટૂંક સમયમાં જ હવે આપણે અહીંયા એકઠા થઈને બાઇક રેલી અહીંયા પધારી રહી છે। ગામ જેતપર ખેડૂત આંદોલનમાં ભાગ લીધો है આપણે સેલિબ્રિટી કન્વરજી પધારી ચૂક્યા है ને આપણે ખેડૂતના દીકરા હી તો આપણે અવશ્ય ખેડૂત આંદોલનમાં ભાગ લેવો જોઈએ। તો કંઠજી વાઘડિયા ખેડૂત અહીંયા પધાર્યા છે। ડીસા કન્વરજી વાઘડિયા ડીસા તાલુકો રાણકપુર થી અહીંયા ખેડૂત પધાર્યા છે। પિનલબેન અહીંયા ખેડૂત પુત્રી પણ પધાર્યા છે, તો હું એમને કહીશ કે બે શબ્દ ખેડૂતને માર્ગદર્શન આપશે। ઘણા સમયથી આપના વિડિયા જોતા હતા, આપ સૌ પણ ઘણા બધા લોકો અમને ઓળખતા હશો। જય જવાન જય કિસાન આપણા બે આઈડી માં થઈને 1 મિલિયન ફોલોવર છે, 90% ફોલોવર ખેડૂત છે। હું માનું છું કે અમે આજે ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે ને એ કોઈ નાચવા કૂદવા નહીં બનાવી રહ્યા, ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચે એટલા માટે અમે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છીએ। જ્યાં જ્યાં મારો ખેડૂત દુખી થતો હશે ત્યાં જઈ અને અમે અવાજ ઉઠાવવાના છીએ। આજે પહેલા સાણંદ હતા, સાણંદ થી અહીંયા જેતપુર ઘણા ખેડૂતોના ફોન આવતા, કન્વરજીભાઈ તમે કેમ નથી આવતા? તો જ્યાં જ્યાં ખેડૂતો દુખી છે ત્યાં અમે જવાના છીએ। અને ખરેખર આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે આ ઉદ્યોગપતિઓની સરકારને હવે જાકારો આપવાની તૈયારી કરજો સાહેબ। તમારા ખેતરમાં જો ધોબલા ઉભા કરે તમને પૂછે ના, તમને યોગ્ય વળતર ના આપે, હું તો કહું દર મહિને ભાડું નક્કી કરવું પડશે સાહેબ। આપણા ખેતરમાં કોઈને એન્ટ્રી કરવી હોય તો પણ રજા લેવી પડે સાહેબ। ખેડૂત એ જગતનો પિતા છે। ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે ધરતી ઉપર ખુલ્લા બટને ચાલવાનો અધિકાર માત્ર ખેડૂતને છે, અને ખેડૂત આજે માય કાંગલા બની અને ખરેખર શિખર શું મંત્રીને ખવડાયું છે તે કોઈ ઓંકારો કરવા તૈયાર નથી। હું તો ઘણી વાર કહું છું કે 182 ધારાસભ્ય છે સાહેબ, આ ખેડૂત છે ને એને હાઈ લાગશે તમને, અને 182 જો નહીં બોલો ને તો લખવો થઈ જાય। ખરેખર ખેડૂતની હાઈ લાગશે ને તો તમારા ભૂકા નીકળી જાય, અને ખેડૂત એક સમાજ સંગઠિત થવો જોઈએ, અને 2027 એમને જવાબ આપવો પડશે તમારે બધાને તૈયાર થઈને। આપણે કેટલા વર્ષથી અમને થેલીઓ ઉપાડીને ફરે છે, ખરેખર સાહેબને આપણે ઓથી મોટા કરીને મોકલ્યા છે, અને હવે લવણો નહીં વાળતા તમારી બાજુ માટે તમને ખબર ના હોય તો કહી દઉં, 7 સરકારે એવોર્ડ આપ્યા છે અને ઘણા બધા પ્રોગ્રામ કરી ચૂક્યો છું, પણ હું તો કોઈ મારા ખેડૂત દુખી હોય અને બોલશું સાહેબ તમારે તમારા એવોર્ડ પાછા જોતા હોય તો આપી દઈશું, મારે કોઈ પડી નથી। મારો ખેડૂત દુખી છે એ હું અવાજ ઉઠાવવાનો છું, ગમે એ થઈ જાય સાહેબ। આજ તમે જોજો એક વિડીયો તો જઈ હમણાં સાણંદનો વિડીયો 2 લાખ વ્યૂઝ આવ્યા છે, અને આ વિડીયો પણ મોદી સાહેબને ટેગ કરવાનો સાહેબ। આજે નહીં તો કાલે આવજો, નહીતર ખેડૂતોની હાય તમને હેરાન કરશે સાહેબ। ખેડૂત છે તો બધું છે, જો તમે ઉદ્યોગપતિઓના રવાડે સડ્યા ને તો સાહેબ એક દાડો ગેસના બાટલા ભરાવા લાઈન લાગી હતી ને એમ અનાજ માટે પણ લાઈન લાગી જશે। આ ખેડૂતો સાહેબ સુખી હશે તો જ ખેતી પ્રધાન દેશ હોય તો સોપડા ઉપર થોડા હોય, પ્રેક્ટિકલ હોવો જોઈએ સાહેબ। આજે આ બેનું આ જો 10 દિવસથી જેને અન્ન ના ખાધું હોય, ખેડૂત જો ઉપવાસ ઉપર ઉતરતો હોય સાહેબ, ખેડૂત જો આ રીતે આંદોલન કરતો હોય, 11 દિવસથી એને કોઈ ભોજન લેવું પડતું હોય તો શેનો ખેતી પ્રધાન દેશ સાહેબ? તમે બહાર જઈને મોટા મોટા બમ ગોળા ફેંકો છો, આમ છે ગુજરાત મોડલ, ક્યાં જો તમારું ગુજરાત મોડલ? આ તો ઉદ્યોગપતિઓ માટે અદાણી અંબાણીની સરકાર છે, ખેડૂતોની કોઈ સરકાર નહીં સાહેબ। માટે ખૂબ ખેડૂતો સંગઠિત થયા છો, તમારું એક દાડો 100% એનું વિઝન આવવાનું છે। તમારી લડતને, દરેક યુવાનોની લડતને હું બિરદાવું છું। ખૂબ ખૂબ આભાર। જય જવાન જય કિસાન। રેલી આપણી આવી ચૂકી છે, સ્વાગત માટે આપણે એનો એક ગીત વગાડશું, સ્વાગત માટે।